નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 4 પ્રખ્યાત ગુફા મંદિરોનો અભ્યાસ કરીશું. આ અગાઉ આપણે આ જ ચેપ્ટરની અંદર અજંતાની ગુફાઓનો આપણે અભ્યાસ કર્યો હતો. અજંતા ગુફાઓની શોધ ક્યારે થઈ, એના પ્રકાર શું છે અને એના જાણીતા ચિત્રો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. એની અંદરના એ ચિત્રો કેવી રીતે બન્યા છે, એ ચિત્રવિધાનની કઈ પદ્ધતિ હતી, એ આપણે અજંતા ઇલોરામાં જોયું. આ જ ચેપ્ટરનો એક બીજો ભાગ છે જે આપણે બીજા 3 ગુફા મંદિરનો અભ્યાસ કરવાનો છે. એમાં છે ઇલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ અને બાગની ગુફાઓ. હવે આજે આપણે એ જે છેલ્લી 3 ગુફાઓ બોલ્યો એના વિશે ચર્ચા કરીશું. એનું સ્થાપત્ય કેવી રીતે થયું છે અને એના શિલ્પ સ્થાપત્યની શું વિશેષતા છે એનો આપણે અભ્યાસ કરીશું. પ્રખ્યાત ગુફા મંદિરોમાં સૌપ્રથમ આપણે ઇલોરાની ગુફાઓનો અભ્યાસ કરીશું. મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદથી 17 કિલોમીટર અને અજંતાથી 96 કિલોમીટર દૂર ઇલોરાની ગુફાઓ આવેલી છે. અહીંયા બૌદ્ધ, હિન્દુ અને જૈન એ ત્રણેયનું પ્રતિનિધિત્વ કરતી કુલ 34 એટલે કે 34 ગુફાઓ આવેલી છે. આમ જોઈએ તો ઇલોરાની ગુફાઓની એક ખાસ વિશેષતા એ છે કે એક સળંગ પથ્થરને ઉપરથી કોતરતા નીચે આવીને ત્યારબાદ ગુફાઓમાં પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. અને આ જે બધી જ ગુફાઓ છે દેવ મંદિર સમી ઇલોરાની ગુફાઓ એ યુગના સ્થપતિઓ એટલે કે એન્જિનિયર અને શિલ્પકારોની કલા સાધના અને સૌંદર્યના સમર્થન પૂરતી શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય એવી ભારતીય સંસ્કૃતિ આધારિત અહીંયા ગુફાઓ કંડારવામાં આવી છે. આ ગુફાઓની વિશેષતા એ જોઈએ તો અહીંયા તમે આ ચિત્રમાં તમારી ટેક્સ્ટબુકમાં જોઈ રહ્યા છો. એની અંદર ઇલોરાની ગુફાઓનું બહુ ખૂબ જ જાણીતું કૈલાસ મંદિર છે. આ આખું અહીંયા પાછળ છે એ કૈલાસ મંદિર છે અને આ ભાગ એનો આગળનો આ પાછળનું અને અહીંયાથી પ્રવેશદ્વાર છે. પ્રવેશદ્વારની આગળ વિશાળ કક્ષાની હાથીઓની મૂર્તિઓ પણ કંડારવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, અજંતા અને ઇલોરામાં બેઝિક તફાવત શું છે હું તમને સમજાવું. તો અજંતાની ગુફાઓ એ સળંગ પથ્થરને સાઈડમાંથી કોતરી અને ગુફાઓ બનાવવામાં આવી હતી, જ્યારે ઇલોરાની ગુફાઓ છે એ ઉપરથી કોતરીને ધીમે ધીમે શિલ્પકારો નીચે આવ્યા અને ત્યારબાદ એના પ્રવેશ દ્વાર કંડારવામાં આવ્યા હતા. અને આ બધું જ તમે જોયા છો 1, 2, 3 આ પિલ્લર, હાથીઓની હારમાળા એ સળંગ એક જ મોટા પહાડને ઉપરથી કોતરીને આ બધું તૈયાર કરવામાં આવ્યું છે. આપણે અજંતાના શિલ્પ સ્થાપત્યની જ્યારે વાત કરી ત્યારે મેં તમને કહ્યું હતું કે અજંતાની અંદર બૌદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરતી ગુફાઓ આવેલી છે, જ્યારે ઇલોરામાં 3 ધર્મો આધારિત વિવિધ ગુફાઓ છે. આગળ મેં કહ્યું એમ હિન્દુ, જૈન અને બૌદ્ધ આ ત્રણેયનું પ્રતિનિધિત્વ આપણને અહીંયા ઇલોરાની ગુફાઓમાં જોવા મળે છે. તો એમની અંદર ગુફાઓમાં દિવાલ ઉપર બનેલા ભીંત ચિત્રો, ખાસ કરીને ઇલોરાનું સૌથી શ્રેષ્ઠ નજરાણું એટલે એના ભીંત ચિત્રો અને સ્થાપત્ય છે, જ્યારે અજંતાની અંદર વધારે પડતા ભીંત ચિત્રો તૈયાર થયા છે અને ઇલોરામાં એના પ્રમાણમાં સ્થાપત્ય આપણને વધારે જોવા મળે છે. તો ઇલોરામાં કયા ગુફાઓને કયું નામ આપવામાં આવ્યું છે અને એ ધર્મ આધારિત એની અંદર જે શિલ્પ સ્થાપત્ય તૈયાર થયું છે એની આપણે હવે ચર્ચા કરીશું. ગુફા નંબર 15 જેનું નામ છે દશાવતાર ગુફા. આ ગુફા 2 માળની છે. અહીં ઓસ્ત્રી અનિયમિત આકારની છે. ઉપરના વિશાળ ખંડો સ્તંભો ઉપર ટકેલા છે, એટલે કે એના સ્તંભ છે, પિલ્લર જે આપણે કહી શકીએ એટલા મજબૂત છે કે ઉપરનો આખો ભાગ એના ઉપર સરસ રીતે ગોઠવાયેલો હોય છે. અહીં તેમના નામ પ્રમાણે દશાવતારના દ્રશ્યો જોવા મળે છે, એટલે કે 10 માથાવાળા રાવણ જે શિવનો પરમ ભક્ત હતો એના અનુસંધાને આ ગુફાની અંદર સૌથી વધારે ચિત્રો તૈયાર થયેલા છે. અને ભગવાન શિવ તથા વિષ્ણુના જીવન ઉપર આધારિત શિલ્પો અહીંયા ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. આ ઉપરાંત તાડકાસુર વધ કરવા જતાં શિવનું આકર્ષક શિલ્પ અને શિવલિંગ મહાત્મ્યના શિલ્પો આકર્ષક છે.
આ ગુફામાં ઋષિ અને હિરણ્યકશ્યપ વચ્ચેનું વિરાટ યુદ્ધનું શિલ્પ ખૂબ સરસ રીતે કંડારવામાં આવ્યું છે. અને એક વિશેષતા એ છે આ શિલ્પની કે એ જે ઋષિ ભગવાન છે એમના ચહેરા ઉપરનું રૌદ્ર સ્વરૂપ, એટલે કે આપણી સંસ્કૃતિમાં એને આપણે વીર રસ તરીકે ઓળખીએ છીએ, એ ખૂબ સરસ રીતે શિલ્પકારે કંડાર્યું છે. આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો તો આ કૈલાસ મંદિરનો, એટલે કે ઇલોરાનું ખૂબ જ જાણીતું કૈલાસ મંદિર જે આપણે અહીંયા જોઈ રહ્યા છે એ આખાએ સળંગ પથ્થરમાંથી કંડાર્યું છે. આમ તમે અહીંયાથી જોશો તો આ ભાગ ઉપર છે, એટલે કે ઉપરથી ખુલ્લું છે બધું જ, અને એનું શિલ્પ સ્થાપત્ય કેટલું ભવ્ય અને વિશાળ છે એ તમને આ દ્રશ્યમાં આપણને જોવા મળે છે. આ બધા જ સ્થાપત્યો સળંગ એક જ પથ્થરમાંથી કોતરવામાં આવ્યા છે. તો ઇલોરાનું ખૂબ જ જાણીતું કૈલાસ મંદિર તમને આ દ્રશ્યમાં જોવા મળે છે. ઇલોરાની ગુફાઓમાં બીજી એક ગુફા જાણીતી છે, તેનું નામ છે રાવણની ખાઈ. એ ગુફા નંબર 14ને આપણે રાવણની ખાઈ તરીકે ઓળખીએ છીએ. દક્ષિણ દિશા તરફ ચોપાટ રમતા શિવ પાર્વતી, શિવ તાંડવ અને રત્નાસુર વધના પ્રસંગો આ ગુફાની અંદર કંડારવામાં આવ્યા છે. ઉત્તર તરફની દિવાલ ઉપર વરાહ અવતાર, વિષ્ણુ પોતાના દંત સૂળની ઉપર પૃથ્વીને ધારણ કરી રહેલા હોય એવું સુંદર દ્રશ્ય અહીંયા કોતરવામાં આવ્યું છે. બીજા એક દ્રશ્યમાં ચતુર્ભુજ વિષ્ણુ વૈકુંઠમાં બેઠેલા છે. આ ઉપરાંત આ ગુફામાં મહિષાસુર મર્દિનીનું શિલ્પ પણ આકર્ષણનું કેન્દ્ર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ છો તો આ આખું મહિષાસુર મર્દિનીનું શિલ્પ છે. શિલ્પકલાની દ્રષ્ટિએ શિલ્પમાં શું સરસ હોવું જોઈએ તો સપ્રમાણ માનવ શરીર અને કમ્પોઝિશન, એટલે કે ગોઠવણીની ખૂબ સરસ રીત તમને આ શિલ્પમાં જોવા મળે છે. સમયની ગતિની અસર આ શિલ્પો ઉપર ચોક્કસ થઈ છે. કોઈક જગ્યાએ શિલ્પોને નુકસાન થયું છે, પણ એક સ્થાપત્યની દ્રષ્ટિએ શિલ્પ વિધાન જોતાં આ શિલ્પને ખૂબ સરસ રીતે શિલ્પકારે કંડાર્યું છે. તો આપણને એ સમયના સ્થાપત્યોની શ્રેષ્ઠતાનો આ શિલ્પો જોઈને ચોક્કસ અનુભવ થશે. અહીંયા ઇલોરાની ગુફાઓમાં બીજા જે જાણીતા ચિત્રો છે એ તમે જોઈ રહ્યા છો. કૈલાસ કંપન જે ગુફા નંબર 16માં આવેલું છે, અને કૈલાસ મંદિરમાં શિવ પાર્વતીના લગ્ન ગુફા નંબર 20માં આવેલું ખૂબ સરસ શિલ્પ છે. આ શિલ્પની વિશેષતા તમે જોશો તો પાછળ કિન્નરો, ગાંધર્વો ઉડતા દેવ, આ બધા શિલ્પો પણ સરસ રીતે કંડારવામાં આવ્યા છે. આ બંને શિલ્પ અજંતાની સમૃદ્ધ કલા વારસાનું પ્રતીક સમા છે. અહીંયા મારી પાસે એક બીજો ફોટોગ્રાફ છે. આ પણ કૈલાસ મંદિરનો આગળનો પ્રવેશદ્વાર છે મેઇન. તો તમે એનું બારીક કામ જોશો તો આ બધું જ સળંગ એક જ પથ્થરમાંથી કંડારેલું છે. એટલા માટે ઇલોરાનું જે કંઈ શિલ્પ સ્થાપત્ય છે એ ભારતીય સંસ્કૃતિમાં એક આગવું સ્થાન ધરાવે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરતી એ ગુફા છે, એનું નામ છે ઇન્દ્રસભા. જે ગુફા નંબર 32 એ ઇન્દ્રસભાના નામથી ઓળખાય છે. જૈન ધર્મની 30 થી 34 નંબરની આ ગુફાઓ સૌથી આકર્ષક છે, અને તેમાં 32 નંબરની ગુફામાં આવેલી ઇન્દ્રસભા શિલ્પકામથી સભર છે. આ ગુફા શિલ્પકલાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી ઉત્તમ મનાય છે. અહીં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમા છે. ઉપરાંત પાર્શ્વનાથ અને ગોમટેશ્વર બાહુબલીના રમ્ય શિલ્પો અહીં આવેલા છે. અહીં જૈન તીર્થકર ઉપરાંત ગણેશ અને નગાધિરાજની મૂર્તિઓ પણ અત્યંત મનમોહક છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આ જે શિલ્પ છે એની અંદર ગોમટેશ્વર બાહુબલી જે ઇન્દ્રસભાનું ખૂબ જાણીતું શિલ્પ છે. તમે અહીંયા પાછળનું આ જે શિલ્પ જોઈ રહ્યા છો, સપ્રમાણ માનવદેહ, અને બાજુમાં એને અનુરૂપ બીજા શિલ્પો મૂકવામાં આવે છે. તો એ સમયના શિલ્પીની આ ખૂબ સરસ કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે અહીંયા જોયું તો ઇલોરાની ગુફાનો કલા વારસો જોયો. આ ઉપરાંત અહીંયા ઘણા બધા બીજા શિલ્પો પણ આવેલા છે જે એની કલા વારસોની સુંદરતા આપણને જોવા મળે છે. પણ આપણે અભ્યાસક્રમની મર્યાદા હોવાથી 10મા ધોરણની અંદર ઇલોરાનો મર્યાદિત અભ્યાસક્રમ મૂકવામાં આવ્યો છે, અને એ અભ્યાસક્રમ અનુસંધાને આપણે અહીંયા ચર્ચા કરી છે.
હવે આગળની આપણી ગુફા જોઈએ તો એલિફન્ટા ગુફા છે. એલિફન્ટાની ગુફાઓ મુંબઈના દરિયા કિનારેથી 12 કિલોમીટર દૂર ધારાપુરી નામના ટાપુ ઉપર આવેલી છે. તેથી તેને ધારાપુરીની ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એલિફન્ટા ગુફાઓ શૈવ ધર્મની છે. અહીંયા લગભગ 11 ગુફાઓ આપણને જોવા મળે છે, પરંતુ માત્ર એક જ ગુફામાં શિલ્પકામ થયેલું છે. અહીંનું પ્રખ્યાત શિલ્પ એટલે કે ત્રિમૂર્તિ, જે આપણને અહીંયા આ દ્રશ્યમાં જોવા મળે છે. આ ત્રિમૂર્તિનું એલિફન્ટાનું શ્રેષ્ઠ અને ભારતમાં પ્રથમ પંક્તિમાં જે શિલ્પોની ગણના થાય છે એમાં આ ત્રિમૂર્તિનું પણ શિલ્પ ગણવામાં આવે છે. ત્રિમૂર્તિ એટલે 3 મુખવાળી મૂર્તિ. આ મૂર્તિમાં શિવ ભગવાનના 3 જુદા જુદા સ્વરૂપ છે, જેને આપણે સત્યમ, શિવમ અને સુંદરમ એટલે કે એકમાં સૌમ્ય, એકમાં રુદ્ર અને ધ્યાનસ્થ રસ આપણને અહીંયા જોવા મળે છે આ શિલ્પમાં. આ મૂર્તિ લગભગ 22 ફૂટ ઊંચી છે અને તેના મુગટ વિશાળ છે. એટલે કે આ મુગટનો ભાગ છે અહીંથી તમે ઉપર આપણે 10થી 15 માણસો ઊભા રહી શકે એટલો ભવ્ય અને વિશાળ છે. ગુફાની આગળ પ્રવેશદ્વારની બંને બાજુ 22 ફૂટ ઊંચા 2 દ્વારપાળોના શિલ્પો પણ આપણને જોવા મળે છે. આ તમે દ્વારપાળના શિલ્પ જોઈ રહ્યા છો. તો આ બંને જે શિલ્પ છે એ એલિફન્ટાની ગુફાની શિલ્પકલાનો વારસો અને ભવ્યતા પ્રતીત કરે છે. અહીંયા ત્રિમૂર્તિ શિલ્પનો મારી પાસે એક બીજો ફોટોગ્રાફ છે, થોડો સ્પષ્ટ છે અને એની અંદરની વિશેષતા જોશો તો મુગટ ઉપરનું જે બારીક નકશીકામ આપણને અહીંયા જોવા મળે છે. આમ ઇતિહાસકારોએ આ શિલ્પોને ખૂબ સરસ રીતે પોતાની રીતે વર્ણન કર્યું છે અને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક સમૂહ આ બધા શિલ્પ સ્થાપત્ય કલા આપણને જોવા મળે છે. આજે આપણી જવાબદારી એ છે કે આ ભવ્ય સ્થાપત્યને આપણે સંગ્રહિત કરીએ અને સાચવીએ. ત્યારબાદ આપણે અહીંયા બીજી એક ગુફાનો અભ્યાસ કરવાનો છે. તે ગુફાનું છે નામ છે બાગની ગુફાઓ. બાગની ગુફાઓ એ મધ્યપ્રદેશમાં આવેલી છે અને વિંધ્યાચળ પર્વતમાળામાં બાગ નદીના કિનારે આવેલી હોવાથી આ ગુફાઓને બાગની ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુફાઓનો સમય આપણે જોઈએ તો ઈસવીસન 5મી સદીનો ગણાય છે. આ શૈલી એ અજંતા સાથે સામ્ય ધરાવે છે અને કેટલાક ગુફાઓમાં ભગવાન બુદ્ધની અને બોધિસત્વના પ્રતિમાઓ પણ અહીંયા આપણને જોવા મળે છે. અજંતાની જેમ અહીંયા પણ યક્ષ અને નાગના શિલ્પો પણ કંડારવામાં આવ્યા છે. એવી અહીંયા કુલ 9 ગુફાઓ આવેલી છે. તેની દિવાલ અને પર અનેક સુંદર ચિત્રો કંડારવામાં આવ્યા છે, પણ તેમનો મોટો ભાગ નષ્ટ પામ્યો છે. એટલે એક સમૃદ્ધ કલા વારસામાંથી ઘણો બધો ભાગ નષ્ટ પામ્યો છે. તેમ છતાં એનું રચના કૌશલ્ય આપણે આ ચિત્રમાં જોઈએ તો ઇતિહાસકારોએ બાગની ગુફાઓની નોંધ લેવી પડે એટલું શ્રેષ્ઠ કક્ષાનું છે. એક દ્રશ્યમાં એક નર્તકની આસપાસ 6 વાજિંત્ર વગાડનાર સ્ત્રીઓ ઊભેલી છે. એકના હાથમાં મૃદંગ, બીજાના હાથમાં મંજીરા અને અન્યના હાથમાં દાંડિયા. એટલે કે ગુજરાતમાં રમાતા દાંડિયા રાસનું ગતિમય દર્શન કરાવતું એક સુંદર ચિત્ર આપણને બાગની ગુફાઓમાં જોવા મળે છે. બીજું એક ચિત્રની એક વિશેષતા આપણે જોઈએ છે તો ઘોડે સવારી અને 6 હાથીવાળા સરઘસનું સુંદર ચિત્ર અહીં છે. તેમાં શિરછત્ર, ચૌરી અને રાજાનું પ્રતીક લઈને જતા રાજ દરબારીઓ સાથે સ્ત્રીઓનો આખો સમુદાય દર્શાવતું ખૂબ સરસ અને કલાત્મક ભાવવાહીવાળું શિલ્પ આવેલું છે અહીંયા. ત્રીજું એક ચિત્ર છે જેમાં સ્ત્રીઓનું આખું એક ગ્રુપ દેખાય છે અને એક સ્ત્રી મોઢું ઢાંકીને રુદન કરે છે, જ્યારે બીજી સ્ત્રી તેને સાંત્વના આપે છે. આ બંને સ્ત્રીઓના મુખ ઉપરના જે ભાવ અભિવ્યક્ત થયા છે એ શિલ્પકલાની ખૂબ સરસ વાત રજૂ થઈ છે તેમાં. અને બીજું એક ખૂબ જાણીતું ચિત્ર છે તે છે રંગ મહેલ. અને આ આખું એ ચિત્ર જે છે એ લાંબુ અને ઘણા બધા રંગોથી સભર છે. અજંતાની જેમ અહીંયા પણ યક્ષ અને નાગના શિલ્પો
પણ જોવા મળે છે, પણ તેમાં મોટા ભાગે ચિત્રો અને શિલ્પો નષ્ટ પામ્યા છે. તેમ છતાં એની રચના કૌશલ્ય શ્રેષ્ઠ કક્ષાની છે અને ચિત્રના આલેખનમાં બાગના ગુફાઓના ચિત્રો અજંતાથી સામ્યતા ધરાવે છે. રંગ અને રેખામાં એક પ્રકારની સંવાદિતા પણ જોવા મળે છે. આમ છતાં ભાવની અભિવ્યક્તિમાં કોઈ જગ્યાએ આપણને ક્યાંય નબળાઈ દેખાતી નથી. વિદ્યાર્થી મિત્રો, સમય જતાં જતાં આ ચિત્રો ચોક્કસ ક્યાંક ક્યાંક નાશ પામ્યા છે. તેમ છતાં આ ગુફાઓ ભારતીય સંસ્કૃતિની પ્રતીક સમી છે. તો અહીંયા આપણે 3 ગુફાઓનો અભ્યાસ કર્યો. એક ઇલોરા, બીજું છે બાગની ગુફાઓ અને ત્રીજી છે એલિફન્ટાની ગુફાઓ. તમારા અભ્યાસક્રમમાં કુલ 4 ગુફાઓ છે, જે 3 આજે આપણે જોઈ અને પહેલાં આપણે અજંતાની વાત કરી હતી. તો આખાએ ગુફાઓ, મંદિરોના જે કંઈ ગુફાઓમાં જે શિલ્પકામ થયું છે, જે ચિત્રકામ થયું છે, એમાં એ ચિત્રોની શું વિશેષતા છે અને કઈ ગુફાના કયા જાણીતા શિલ્પ અને ચિત્રો છે, એ તમારે પરીક્ષાની દૃષ્ટિએ યાદ રાખવાનું અને નીચે અંડરલાઇન કરી એનો વિસ્તૃત તમે અભ્યાસ કરજો. થેન્ક યુ.